નામે ચાલતી ઉઘાડી લૂંટની જેનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે, એક સ્ટિંગ ઓપરેશન સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું। આમ તો ધોરણ 10માં વિદ્યાર્થીનીઓ ભણી શકે, બેટી બચાવો બેટી પઢાઓની આપણે વાતો કરીએ છીએ અને એને જ લઈ અને સરકારે પણ એક પોલિસી બનાવી છે કે સ્કૂલમાં કોઈ ફી લેવામાં નથી આવતી। જ્યારે બોર્ડની પરીક્ષા હોય ત્યારે બાળકીની પણ સંદેશ ન્યૂઝે જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું તો ચોંકાવનારી વાત સામે આવી। સ્કૂલના નામે કેટલીક જગ્યાએ લૂંટના અડ્ડા ખુલી ગયા હોય એવું દેખાયું। ओरिजिनल एलसी, फिर वो एफिडेविट करने की जरूरत नहीं। एफिडेविट नहीं, आप लेके आ जाओ। एफिडेविट भी नहीं, और 6,000 रुपये 6.5 तक लेके आइएगा। हाँ, उतना मान के चलिएगा, लेके आइएगा 6.5 तक लेके आइएगा। ओके, ठीक है ठीक है। સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં જે મોટો ખુલાસો થયો છે તે એક આ સ્કૂલ છે જે તમારી સામે દેખાઈ રહી છે, સેન્ટ એન્ડ્રુઝ પબ્લિક જે સ્કૂલ છે તેના અંદર જે સ્ટિંગ ઓપરેશન થયું હતું તેના અંદર મહત્વની વાત જે સામે આવી હતી એ ચોંકાવનારી એના માટે હતી કે સમયસર આવ્યા હો તો ₹5,000 થશે, પરંતુ તમે લેટ આવ્યા છો, હવે ₹6 થશે। લેટ ફી સાથે રેગ્યુલર ફી જે વિદ્યાર્થીની હતી એ 5,000 છે, તેમજ મોડા છો એટલે લેટ ફી 6,000 થશે। તો સ્કૂલની ફી કેટલી છે એવું પૂછવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ હવે ડીઈઓ કચેરીની એક ટીમ છે જે રવાના થઈ છે। તમારી સામે છે કે બીજી મિશ્રા જે સ્કૂલ છે જ્યાં સ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ડીઈઓ કચેરીની ટીમ આવીને બેસી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે આ સ્કૂલે પણ રૂપિયાની માંગણી કરી હતી। એક તરફ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ અહીંયા જે સ્કૂલ છે આ બીજી મિશ્રા હાઈસ્કૂલ તેને તો ₹6,000 થશે, મોડા પડ્યા છો એટલે લેટ ફી પણ લાગશે। છોકરી હશે તો પણ ફી ભરવી જ પડશે, કારણ કે ફી તો ભરવી પડે, તેને સરકારમાં જમા કરાવવાની હોય છે। આપણા સામે છે કે આ આચાર્ય છે, આપણે આચાર્યથી જાણીશું આચાર્યનું આ બાબતે કેવું છે। તમારું આખું કાંડ સામે આવ્યું છે એને લઈને તમારું શું કહેવું છે? કેમ તમે ગરીબ દીકરીઓ પાસે પૈસા લ્યો છો? देखो, इसकी मुझे हिंदी में बोलूँ सकूँ? हाँ, इसकी मुझे कोई जानकारी नहीं थी कि मैं उस समय शायद था नहीं, और मुझे अभी अभी मालूम पड़ा कि अब जिस किससे बात हुई है, क्या हुई है, अथोराइज्ड पर्सन मैं हूँ, मैं उस वक्त था नहीं। और चूँकि नहीं थे, ऐसा नहीं, हाँ, आपने लिए आपके यहाँ हाँ, पैसे लिए जाए तो पैसे नहीं लिए जा रहे हैं किसी प्रकार के ऐसे जो 6,000 मांगे गए। नहीं, तो ये अब किसने कहा, क्या कहा, कौन अथोराइज्ड पर्सन था और किससे आपकी बात हुई? जी, अथोराइज्ड पर्सन मैं हूँ यहाँ पे जी। अब मुझसे अगर बात होती तो मैं इस बात का जवाब देता। अच्छा, तो दूसरा आदमी आपके स्कूल प्रेमाइसिस में क्या कर रहा था? अब या वो कौन था? वो हमसे मिला है जिसने बोला है 6,000 हो गए। हाँ। तो वो आपके स्कूल में क्या कर रहा था? तो वो कौन था क्या था वो तो आप बताएंगे तो मुझे पता लगेगा कि